હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આપણે આપણી મોબાઈલમાં જેટલી એપો ડાઉનલોડ છે એ બધી એપોને એકસાથે કઈ રીતે અપડેટ કરી શકીએ। તો ચલો મિત્રો શરૂ કરીએ। તો સૌપ્રથમ એના માટે મિત્રો તમારે તમારું પ્લે સ્ટોર ઓપન કરી દેવાનું છે। એના પછી જે અહીંયા તમને પ્રોફાઇલનો આઇકોન દેખાય છે જમણી બાજુ ઉપરની સાઈડ નોટિફિકેશનની બાજુમાં, એના પર ક્લિક કરવાનું છે। એના પછી આવું કંઈક મોડલ ઓપન થશે। એમાં પહેલો જે ઓપ્શન છે મેનેજ એપ એન્ડ ડિવાઇસીસ, એના પર ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો અહીંયા આપણને દેખાશે કે ટોટલ 22 અપડેટ્સ પેન્ડિંગ છે, જેટલી એપ્સ ડાઉનલોડ છે એમાંથી। તો બધી એપોને એકસાથે અપડેટ કરવા માટે આપણે એની પર ક્લિક કરીશું। પછી જે રીતે મિત્રો તમને અહીંયા ઉપર ઓપ્શન દેખાતો હશે અપડેટ ઓલનો, એ બટન પર ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે નીચેની બધી એપ્લિકેશનો અપડેટ થવા માટે પ્રોસેસ થઈ ગઈ છે। તો આમાં બધી જ એપોને અપડેટ થવામાં ટાઈમ લાગશે, 1 બાય 1 થશે। તો એના માટે હું રેકમેન્ડ કરીશ કે તમારી પાસે સારી મોબાઈલની નેટવર્ક કનેક્ટિવિટી હોય તો જ આ મૂકજો, યા તો જો કોઈ વાઈફાઈ કનેક્ટ કરીને મૂકવું હોય તો એ વધારે બેટર રહેશે। થોડા સમય પછી મિત્રો આ બધી એપો એની રીતે અપડેટ થઈ જશે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।